2 દિવસ પૂર્વે પાનોલી પોલીસ મૂળ ડેડિયાપાડા અને હાલ સુરત અરેત ગામ ખાતે સુનિલ વસાવાને રિક્ષા ચોરીના અંગે ઝડપી પાડ્યો હતો, જેને પોલીસ સમક્ષ સુનિલ વસાવા નામનું આધાર કાર્ડ અને પુરાવા રજૂ કર્યા હતા. પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી. રિક્ષા, બાઇક, 4 વ્હીલ વાહન સહિત 8 ગુનાના સંડોવાયેલા સુનિલ વસાવાનું અસલ નામ રાજેન્દ્ર પકો અભયસિંહ વસાવા હતું. પોલીસે આ અંગે વિવિધ પોલીસ મથકમાંથી માહિતી મેળવી તેમજ ડેડિયાપાડા ખાતે તેના ઘરે પહોંચી વેરિફિકેશન કરતા અસલ હકીકત સામે આવી હતી, જે આધારે પોલીસે સબ જેલમાંથી રાજેન્દ્ર પકો અભયસિંહ વસાવાના ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી પૂછપરછ શરૂ કરતા તેને પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. આ ખોટો આધાર કાર્ડ તેને સુરતના મોસાલી ખાતે આવેલ એક ફોટો સ્ટુડિયોમાં બનાવ્યો હતો, જેના આધારે પોલીસે મોસાલી ખાતે નકલી આધાર કાર્ડ બનાવનાર ફોટો સ્ટુડિયો સંચાલક હરેશ મોદીની પણ ધરપકડ કરી હતી અને પાનોલી ખાતે લઈ આવી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા 1 દિવસ રિમાન્ડ મંજૂર કરતા પોલીસે તેની વધુ પૂછપરછ શરૂ કરી હતી.